198 ગ્રામ એલ્ફેટામાઇન મેથાફેટામીન કિંમત ₹19,80,000 ડ્રગ્સના જથ્થા સાથે 2 ઈસમોને ઝડપી લેતી ભાવનગર એસઓજી. ગુજરાત સરકાર શ્રી દ્વારા નશામુક્ત ગુજરાત અભિયાન સમગ્ર ગુજરાતમાં ચાલુ કરવામાં આવેલ તે અંતર્ગત ભાવનગર રેન્જ આઈજીપી ગૌતમ પરમાર સાહેબ અને ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ સાહેબે ભાવનગર નાઓને ભાવનગર જિલ્લામાં નાર્કોટિક્સ ડ્રગ્સની બંદીને સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરવા માટે ભાવનગર જિલ્લા તથા રાજ્યમાંથી ચોરી છુપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી ભાવનગર જિલ્લામાં ઘુસાડી યુવાધનને નશાના અંધકારમાં ધકેલવાની પ્રવૃત્તિ કરતા ઈસમો ઉપર વોચ રાખી તેવી પ્રવૃત્તિ અટકાવવા કડક હાથે ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવા માટે આપેલ સખત સૂચના અનુસાર તથા નો ડ્રગ્સ ઇન ભાવનગર અભિયાન ચાલુ કરવામાં આવેલ છે અને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા પોલીસ અધિક્ષક નાઓએ સૂચના આપેલ હોય તે સૂચના અન્વયે ભાવનગર એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર ડીયુ સુનેસરા દ્વારા જે અન્વયે ભાવનગર એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર ડીયુ સુનેસરા નાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફના એએસઆઈ મિતેશભાઈ જોશી તથા હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ ગોહિલ નાઓની સંયુક્ત બાતમીના આધારે હનીફભાઈ ઉફે ભંગારી, સુલતાનભાઈ બેલીમ, ઉંમર 48, રહે રૂમ નંબર જૂના 2 માળિયા ખોજા કોલોની, ભરતનગર ભાવનગર, સમીરભાઈ યુનુસભાઈ ધાનીવાલા, ઉંમર 24, રહે દાણી લીમડા ગામ, બ્લોક નંબર 901, એકતાનગર વોટર ટેન્કની બાજુમાં અમદાવાદવાળાઓના કબ્જમાંથી ડબઘરવાડી શેરી પાસેથી એલ્ફેટામાઇન મેથાફેટામીને ડ્રગ્સ જેનું વજન 198 ગ્રામ કિલો ₹19,80,000 તથા 3 મોબાઈલ જેની કિંમત ₹10,000 મળી કુલ કિંમત ₹19,90,000ના મુદ્દામાલ સાથે મજકૂર એક ઈસમોને પકડી પાડેલ. આ અંગે તેના સામે એનડીપીસી એક્ટની જોગવાઈ અનુસાર કાર્યવાહી કરી એસઓજીના એએસઆઈ મિતેશભાઈ જોશી દ્વારા ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. હનીફભાઈ ઉફે ભંગારી, સુલતાનભાઈ બેલીમ, ઉંમર 48, રહે રૂમ જૂના 2 માળિયા ખોજા કોલોની, ભરતનગર ભાવનગર ઉપરોક્ત આરોપી વિરુદ્ધ અગાઉ વર્ષ 2024માં 25.840 ગ્રામ એમડી ડ્રગ્સના ગેરકાયદેસર કબજા હેઠળ ભરતનગર પોલીસ સ્ટેશન પાર્ટ બી ગુનેગાર નંબર 11-19-80 68-24-0341 2024 એનડીપીએસ એક્ટ કલમ 8C-22B મુજબ ગુનો દાખલ થયેલ છે. સમીરભાઈ યુનુસભાઈ ધાનીવાલા, ઉંમર 24, રહે દાણી લીમડા ગામ, બ્લોક નંબર A901, એકતાનગર વોટર ટેન્કની બાજુમાં અમદાવાદ. કામગીરી કરનાર પોલીસ સ્ટાફ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર ડીયુ સુનેસરાના માર્ગદર્શન હેઠળ એએસઆઈ મિતેશભાઈ જોશી, મહાવીરસિંહ ગોહિલ, વિજયસિંહ ગોહિલ તથા એચસી રાજેન્દ્રસિંહ ગોહિલ, મહિપાલસિંહ ગોહિલ, યોગીનભાઈ ધાંધલિયા તથા પીસી મિનાજભાઈ ગોરી, પાર્થભાઈ પટેલ, ભારતીબેન ચાવડા તથા ડીપીસી હરીશભાઈ મકવાણા, ડીપીસી સુરેન્દ્રસિંહ ગોહિલ જોડાયા હતા. મેથાફેટામાઇન ડ્રગ્સનું શું છે? મેથાફેટામાઇન એ પ્રકારનું સિન્થેટિક ડ્રગ્સ છે જે એકાએક મૂળને ઉત્તેજિત કરીને અલગ પ્રકારની રંગીન દુનિયામાં હોવાનો અહેસાસ કરાવે છે. તે સ્ટિમ્યુલન્ટ અને હેલુસિનોજેન્ટ એટલે કે મૂળ ઉત્તેજક તરીકેની રાસાયણિક પ્રક્રિયા શરીરમાં ભજવે છે. મેથાફેટામાઇનને ઇસ્ટેસી અથવા મોલી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ડ્રગ્સ અન્ય માદક દ્રવ્યો જેવા કે કોકેઇનની સરખામણીમાં સસ્તું અને વધુ નશાકારક હોવાનું મનાય છે.